હું ડૉક્ટર જિજ્ઞાબેન શાહ અત્રેની સરટી હોસ્પિટલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં દાંતના વિભાગના પ્રોફેસર અને હેડ તરીકે છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવી રહી છું અને હાલમાં ઇન્ડિયન પ્રોસ્ટોડોન્ટિક સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમાણી છું. 22મી જાન્યુઆરી એ સમગ્ર વિશ્વમાં પ્રોસ્ટોડોન્ટિસ્ટ ડે તરીકે ઉજવાય છે. 22મી તારીખે પ્રોસ્ટોડોન્ટિસ્ટ ડે નિમિત્તે અત્રેના દાંતના વિભાગમાં અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જે તારીખ 18થી 22 એમ એક સાપ્તાહિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. અને પ્રોસ્ટોડોન્ટિસ્ટ એટલે જેને આપણે ચોકઠાના નિષ્ણાત કહીએ એ એક દાંતની સ્પેશિયાલિટી છે, જેમાં વિવિધ પ્રકારની સારવારો આપવામાં આવે છે, જેવી કે ચોકઠા બનાવવા, ફિક્સ દાંત, ઇમ્પ્લાન્ટ, સ્માઇલ ડિઝાઇનિંગ, ફૂલ માઉથ રિહેબિલિટેશન, લેમિનેટ વિનિયર. એટલે આ બધી સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ છે એ આ ડેન્ટિસ્ટ્રીની આ બ્રાન્ચમાંથી કરવામાં આવે છે અને એ સ્પેશિયાલિટીનો આ દિવસ 22 તારીખે ઉજવવામાં આવે છે. બહારના મહેમાનોમાં અમે કાલે 18 તારીખે એક રેલીનું આયોજન કર્યું છે, જેમાં મેડિકલ કોલેજના ડીનશ્રી, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, ટીચરો, ફેકલ્ટીઝ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને સમગ્ર ભાવનગરની જનતાને આમંત્રણ છે કે તે આમાં જોડાઈ શકે. આ જનજાગૃતિ માટેની રેલી કરવામાં આવેલી છે. એટલે અમારા મુખ્ય મહેમાન તરીકે અમારા ડીન સાહેબ શ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી એમ આવવાના છે. 18થી 22 જાન્યુઆરી સુધી અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને એક વીક લોંગ પ્રોગ્રામ સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે. એમાં 18મી તારીખે સવારે 8થી 9 સરટી હોસ્પિટલના દાંત વિભાગથી શરૂ કરી અને કાળાનાળા અને કાળાનાળાથી રિટર્ન એવી રીતે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પગપાળા અને સાયક્લોથોન અને વોકાથોન બંનેનું આયોજન કર્યું છે. જેમાં સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગના વિદ્યાર્થીઓ અને જાહેર જનતા દરેકને આમાં ભાગ લેવા માટે નિમંત્રણ છે અને બધા જોડાવાના છે. 19 તારીખે અમે એક અવેરનેસ માટેના લેક્ચર્સ અને ફ્રી ડેન્ટલ કેમ્પ સરટી હોસ્પિટલ ખાતે તારીખ 18થી 22 અમે કમ્પ્લીટલી ફ્રી ડેન્ટલ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં ડેન્ચરની જે ટ્રીટમેન્ટ છે અહીંયા અઠવાડિયા દરમિયાન જે પણ કોઈ દર્દીઓ આવશે એ દર્દીઓનું રજિસ્ટ્રેશન થશે, દરેકને ફ્રી ડેન્ચર બનાવી આપવામાં આવશે. તેમજ વૃક્ષારોપણ તેમજ વિદ્યાર્થીઓ માટેના અવેરનેસ લેક્ચર. 20 તારીખે વૃદ્ધાશ્રમમાં સાંજે ન્યુટ્રિશન અને હેલ્થ બાબતે અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ અને એમનો એક વાર્તાલાપ રાખેલો છે એમના દાંતના પ્રશ્નો વિશે અને કઈ રીતે દાંતની સાર સંભાળ લેવી. 20 તારીખે અમે અમરગઢ ડેન્ટલ કોલેજના સાથ અને સહયોગથી અમરગઢમાં એક જાહેર રેલીનું તેમજ સ્કીટ એટલે કે શેરી નાટકોના પ્રોગ્રામ રાખેલા છે. આ ઉપરાંત 21 તારીખે મેડિકલ કોલેજ ભાવનગરમાં ટ્રી પ્લાન્ટેશન તેમજ વિદ્યાર્થીઓ માટેની દાંતની સંભાળ માટેના કાર્યક્રમો રાખેલા છે. આ ઉપરાંત 22 તારીખે ફ્રી ડેન્ચર કેમ્પ એટલે કે ઉપર નીચેનું આખું ચોકઠું એ જે બનાવતા 10થી 15 દિવસ લાગતા હોય છે એ અમે 2 દિવસમાં G3 ડેન્ટલ કોલેજના સહયોગથી G3 ડેન્ટલ કોલેજ ખાતે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત 50 પેશન્ટ જે આજુબાજુના ગામડાઓમાંથી અમે ભેગા કર્યા છે અને એમના ડેન્ચર બનાવી અને 22 તારીખે એમને અમે આ ડેન્ચર ડિલિવર કરવાના છીએ. અને આ ડેન્ચર ડિલિવરીમાં રોટરી વાઇબ્રન્ટ કે જેમના પ્રેસિડન્ટ નમ્રતા ચઢ્ઢા છે અને સેક્રેટરી સુનિતા શાહ છે, એમના સહયોગથી ડેન્ચર હાઇજીન કીટ રિલે જે લગભગ 600-700 રૂપિયાની આવતી હોય છે એ કીટ એમના દ્વારા આપવામાં આવશે. અને આ સમગ્ર પ્રોગ્રામમાં G3 ડેન્ટલ કોલેજના ડીનશ્રી અને એમના ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર જગદીશ અને ડીનશ્રી ડૉક્ટર પંકજાક્ષી મેડમનો પણ સહકાર સાંપડ્યો છે. અને આ સમગ્ર પ્રોગ્રામ અમે સોનગઢ ખાતે 50 ડેન્ચર ડિલિવર કરવાના છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે આપણા વાઇસ ચાન્સલર સાહેબ ગિરીશભાઈ પટેલ સાહેબ, અમારા ડીનશ્રી ચિન્મય શાહ સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી વાળા સાહેબ હાજરી આપશે. આ ઉપરાંત પ્રેસિડન્ટ રોટરી વાઇબ્રન્ટ અને સેક્રેટરી રોટરી વાઇબ્રન્ટ પણ હાજર રહેશે. આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધારે
ડૉક્ટર ચિન્મય શાહ અને અશોક વાળા સાહેબનો ખૂબ જ સહયોગ રહ્યો છે, જે ખરેખર નોંધ લેવી જોઈએ. અને આ પ્રકારના આખા અઠવાડિયાના અમે જનજાગૃતિ અને દાંતનું સ્વાસ્થ્ય સારું રહે દર્દીઓનું, એ માટેના ઘણા બધા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.